નાયબ કલેક્ટર ચોટીલા અને મામલેદાર શ્રી થાનગઢ દ્વારા થાનગઢ તાલુકાના ખાખરાવાડી ગામની સરકારી સર્વે નંબર 76 તથા 77ની સરકારી જમીન પર સ્થળ તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગેરકાયદેસર કોલસા ખનનના હેતુથી પાણી કાઢવાની તેમજ કોલસો કાઢવાની તૈયારી કરવામાં આવેલ કુલ 2 ગેરકાયદેસર કોલસાના કુવાઓ મળી આવ્યા હતા। સ્થળ પર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બંને ગેરકાયદેસર કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા। ગેરકાયદેસર ખનનને સંપૂર્ણપણે અટકાવવા તથા સરકારી જમીનનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે આજથી બંને ગેરકાયદેસર કોલસાના કુવાઓને લોડર મશીનથી ભરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। પાણી ઉલેચવાની ગેરકાયદેસર કામગીરી કોના દ્વારા કરવામાં આવતી હતી તે અંગેની તપાસ મામલેદાર શ્રી થાનગઢને સોંપવામાં આવી છે। તપાસના અંતે જે કોઈ કસૂરદાર મળી આવશે તેની સામે નિયમ અનુસાર આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે। કામગીરી ખાણ ખનીજ ગેરકાયદેસર ખનન વહન અને સંગ્રહ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કરવામાં આવી રહી છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।